विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। शृण्वन् सुभद्राणि रथाङ्गपाणेः जन्मानि कर्माणि च यानि लोके गीतानि नामानि तदर्थकानि गायन् विलज्जः विचरेर्सङ्गः। रथाङ्गपाणेः सुभद्राणि यानि जन्मानि कर्माणि लोके प्रसिद्धानि गीतानि। तो जगत के अंदर भगवान रथांगपाणि अर्थात भगवान श्री कृष्ण भगवान नारायण જે દિવ્ય જન્મ દિવ્ય કર્મ દિવ્ય લીલાઓ વગેરે જે શાસ્ત્રમાં ગવાયેલા છે લોકોમાં પણ લોકભાષામાં જેમનું ગાન થયેલું છે નામાની તદર્થકાની અને ભગવાનના બધા નામ જેમ કે યશોદાનંદન એમના જન્મ સૂચવે છે મધુસૂદન ભગવાનના કર્મ સૂચવે છે આમ ભગવાનના જન્મ અને કર્મનું સૂચન કરનારા જેમના નામ છે શૃણવન એમનું શ્રવણ કરતા ગાયન
એનું ગાન કરતા વિલજ્જ વિચરેદ સંગ. તો ઉત્તમ ભક્તનો લક્ષણ કહેવામાં આવ્યું કે વિલજ્જ તો આ ભક્ત વાસ્તવમાં લજ્જાથી મુક્ત થઈ જાય છે. તો આ રીતે ભગવાનના નામનું, ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા, ગાન કરતા, કીર્તન કરતા છેવટે એવું ભગવાનમય બની જાય છે કે છેવટે એને પોતાની જાતનું ભાન રહેતું નથી. ભગવાનમાં પોતાનો કોઈ ભેદ એને દેખાતું ન હોવાને કારણે તો દેહનું ભાન ન હોવાને કારણે જે લજ્જા કે પેલું અભિમાન, માણસમાં જ્યારે અભિમાન હોય, પોતાની આત્મસભાનતા હોય કે હું આ છું, તો પછી હંમેશા એ પોતાની આત્મગૌરવ એને જાળવવાનો સતત પ્રયત્ન કરતો હોય. પોતાની જે પ્રસિદ્ધિ છે, પ્રતિષ્ઠા છે, જે છાપ છે, આ બધું મહત્વનું હોવાને કારણે માણસ હંમેશા એ જાળવવાનો જ પ્રયત્ન કરતો હોય, એ રીતે જ વર્તતો હોય. અને મોટે ભાગે તો એ જ વર્તવાને કારણે પોતાના મનમાં જે સ્વાભાવિક લાગણી હોય એને પણ વ્યક્ત થવા દેતો નથી આવતો. કારણ કે એવી આપણે હસી પડીએ તો કેવા દેખાઈએ, ધારો કે તેથી એવી લજ્જાને કારણે આપણે કેવું દેખાઈશું, શું કહેવાશે, આપણી છાપ કેવી પડશે વગેરેને કારણે મનુષ્ય સામાન્ય રીતે આ દેહની અહંકારની સભાના કારણે લજ્જિત હોય છે, સંકોચિત હોય છે, એ મુક્ત નથી આવતો. તો કેવી રીતે ભગવાનની ભક્તિ મનુષ્યને મુક્ત કરી દે છે? જેમ જેમ ભગવાન સાથે તાદાત્મ્ય વધતું જાય તેમ તેમ કેવી રીતે આ દેહ કે ઉપાધિનું તાદાત્મ્ય ઘટતું જાય, એને કારણે જે આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ, હું આવો જ છું ના નથી, મારા આવા જ હોવા જોઈએ, આ પ્રકારનો બોજ હંમેશા અભિમાનનો કે અહંકારનો જે મસ્તક પર હોય છે એ ધીમે ધીમે ઓછું થતું જાય. વિલજ્જ એમ કરતા અસંગ. તો હવે જેમ જેમ દેહની અંદર અહમભાવ ઓછો થાય તેવી રીતે દેહ સાથે સંકળાયેલી વસ્તુઓની સાથે સંગ પણ ઓછો થાય. અને અહંકાર જેમને ઓગળતો જાય તેને કારણે અહંકારથી જે લજ્જા, સંકોચ વગેરે હતો એ પણ ઓછું થતું જાય. ગાયન વિલજ્જ વિચરેત સંગ. તો ભક્તના લક્ષણ ગયા કે ભગવાનના નામનું ગાન કરતો કે ભગવાનની લીલાઓનું ગાન કરતો લજ્જાથી રહિત અસંગ થઈને વિચરણ કરતો હોય છે. એવં વ્રત સ્વપ્રિય નામ કીર્ત્યા જાતાનુરાગ ધૃત ચિત્ત ઉચ્ચય. બહુ સુંદર શ્લોક આ છે. સ્વપ્રિય નામ કીર્ત્યા, પોતાના પ્રિય પરમાત્માનું ભગવાનના નામના કીર્તનથી અથવા ભગવાનનું જે નામ પોતાને પ્રિય છે એના કીર્તનથી. જાતાનુરાગ એટલે અહીં કહેવામાં આવ્યું કે મારે આપણે આટલું જ કરવું, માત્ર ભગવાનના નામનું કીર્તન કરવું. એના પ્રભાવને કારણે જ ટૂંકમાં નામના કીર્તન દ્વારા જેમ જેમ ઈશ્વરનો આપણા જીવનમાં પ્રવેશ થતો જશે, જે કંઈ ગતે છે જાતાનુરાગ, ધીમે ધીમે જેના નામનું ગાયન કરવામાં આવે છે, કીર્તન કરવામાં આવે છે, એના પ્રત્યે અનુરાગ જન્મ છે, થોડું થોડું પ્રેમ જન્મ છે. ધૃત ચિત્ત જેટલે હું છે ઈશ્વરમાં, ભગવાનમાં પ્રેમ જન્મ્યો એટલે હું છે આપણું ચિત્ત છે એ પીગળતું જશે અને ધીમે ધીમે એ ભગવાનના આકારનું થતું જશે. જે વિષય આકારનું ચિત્ત હોય, સંસાર આકારનું હોય, અહંકાર આકારનું હોય, એ ધીમે ધીમે પેલા અનુરાગને કારણે ઓગળતા ઓગળતા ભગવાનના આકારનું થતું જશે. ઉચ્ચૈ હસતી, બસ પછી જેમ જેમ સંપૂર્ણ ભગવાનમાં જયારે થઈ ગયો, વિલજ્જ કોઈ પ્રકારની લજ્જા જયારે રહી નથી, અંતેથી એવી કોઈ સભાનતા લોક નહીં રહે, પછી તો ઉચ્ચૈ હસતી, ક્યારેક ક્યારેક હસવા માંડે, ભગવાનની મસ્કરી કરતો હોય, ભગવાન સાથે ઝઘડો કરતો હોય, લડાઈ કરતો હોય, પોતાની જીત થઈ જાય અને હસવા માંડે કે ભગવાન માખણ ચોરા આવ્યા અને એકદમ પકડાવાના ભયથી ભાગી ગયા. હવે બધી લીલાઓનું મનની અંદર જે પ્રકારે એવું દર્શન કરતો આ પ્રકારે સતત ભગવાનમય હોવાના કારણે આ ભગવાનની લીલાઓનું દર્શન કરતો કરતો ક્યારેક એકદમ હસતો હોય. રોદિતી, ભગવાન ચાલી ગયા એના વિયોગમય રુદન કરતો હોય. રૌતી, ભગવાન જતા રહ્યા છે બૂમો પાડી પાડીને બોલાવતો હોય.
ખોવાઈ ગયા છે, જતા રહ્યા છે, દેખાતા નથી, એના માટે એમને બૂમો પાડીને બોલાવે છે. ગાય હતી, ક્યારેક ક્યારેક આનંદમાં આવે ને બસ એ ભગવાનના ગુણોનું ગાન કરવા માંગે છે. ઉન્માદવત નૃત્ય હતી, અને ક્યારેક ક્યારેક બધું જ ભાન ભૂલવાને કારણે આનંદના અતિરેકમાં એ નૃત્ય કરવા લાગે છે. લોકબાહ્ય હૈ, ટૂંકમાં આ તો બધું લોકબાહ્ય. આગળ કેવું દે વિલજ્જ હૈ વિચરેદ સંગ હૈ, એનું આ વર્ણન કરવામાં આવ્યું. આ ભક્ત વિલજ્જ થઈ ગયો, લજ્જા રહિત થઈ ગયો, સર્વ અસંગ થઈ ગયો, લોકબાહ્ય હૈ. આ લોકથી બહાર, આ જગતથી બહાર ચાલી ગયો, સંસારથી બહાર, ટૂંકમાં પોતાના દેહની સભાનતાથી બહાર, અહંકારની સભાનતાથી બહાર. એટલા માટે હવે આ લોકને ખુશ કરવા માટે કોઈ પ્રકારનો વ્યવહાર કરવાની આવશ્યકતા નથી. એનું કોઈ કર્તવ્ય રહ્યું નથી. આ જ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ પ્રકારની કોઈ કર્તવ્ય નથી. કારણ કે કર્તવ્ય ક્યારે હોય, એ કશું કરવું જ પડે, કંઈ થાય જ નહીં. આ પ્રકારના નિયમો ક્યાં સુધી હોય, જ્યાં સુધી એ કરવા દ્વારા કશું મેળવવાનું છે કે ન કરવા દ્વારા કશું ગુમાવવાનું નથી. આ મેળવવાનું, ગુમાવવાનું, આ પ્રકારના ખ્યાલ હોય તેને તે કર્તવ્યની વસ્તુ છે. હવે જેને કંઈ મેળવવાનું નથી, ગુમાવવાનું, એને કોઈ કર્તવ્ય રહ્યું જ નથી. એને કોઈને ખુશ કરવાનું નથી. એટલે કોઈને શું થાય છે એને ચિંતા એટલા વડે નથી કે એનાથી સભાન નથી, અને એની કોઈની ખુશી ના ખુશીને એનો કોઈ અસર પણ નથી. લોકો એની મશ્કરી કરતા હોય, હાંસી ઉડાવતા હોય, એને કારણે અપમાન લાગતું ના હોય, કારણ કે આ પ્રકારની સભાનતા જ ગુમા બેઠો છે. લોકવાક્ય આ પ્રકારે સ્વનામ કીર્ત્યા, બસ સ્વપ્રિય નામ કીર્ત્યા, પોતાના પ્રિય ભગવાનના નામ પ્રવેશ ભગવાનને આપીશું તો પાદ પ્રસારણથી ધીમે 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 આપણા જીવનમાં પ્રસરતો જ જશે. હા, એની પાછળ આ પ્રકારનો એક સંકલ્પ છે કે મારે એક વસ્તુ સ્પષ્ટ છે કે જીવનમાં ઈશ્વર સિવાય બીજું મને કંઈ જોઈતું નથી. વિવેક વૈરાગ્ય તો છે ભક્તમાં, વૈરાગ્ય, અને તેથી એટલા માટે જીવનમાં બીજું કોઈ પ્રકારની પ્રાયોરિટી અગ્રિમતા રહી જ નથી, બીજું કોઈ પ્રયોજન રહ્યું જ નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધા પ્રયોજનો ત્યાગ કરીને એકમાત્ર મારું શરણ લે. હું તારા જીવનનું એકમાત્ર ધ્યેય છું, એ પ્રકારનો નિશ્ચય કરી લે. એકવાર થયું પછી તો ભગવાનની પ્રાપ્તિનો માર્ગ ગયો. સ્વપ્રિય નામ કીર્ત્યા, બસ પોતાના પ્રિયનું નામ કીર્તન. અને આ રીતે લોક બાહ્ય, આમ તો આ લૌકિક વસ્તુથી બાહ્ય થઈ ગયો, ભગવાન સાથે એક થઈ ગયો, અને તેથી જગત પ્રત્યે કઈ દ્રષ્ટિ છે? સર્વત્ર ભગવત દ્રષ્ટિ. ખમ વાયમ અગ્નિમ સલિલમ મહીમ છે. આ પંચમહાભૂત હોય, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, જ્યોતિષી, સૂર્ય, ચંદ્ર વગેરે, નક્ષત્ર અને વગેરે તો કે આ જ્યોતિર્મય પદાર્થો છે. સત્વાની કોઈ પણ પ્રાણીઓ હોય, પશુઓ હોય, જે કંઈ હોય. દિશાઓ, ધ્રુમાદિન વૃક્ષો, સરિત સમુદ્રાંશ, નદીઓ કહો, સમુદ્રો કહો, જળ ચેતન જે કઈ જગતમાં છે, કોઈ પ્રકારના અપવાદ વગર. હરે હે શરીરમ, આ સર્વ ભગવાનનું શરીર છે. એટલે વૈષ્ણવ તો એમ માને છે કે ભગવાન સ્વયં આ જગત રૂપે અભિવ્યક્ત થયો છે, પોતાના ભગવતપણું ગુમાવે વગર. એવું પણ નહીં કે આ જગત મિથ્યા હોય, વાસ્તવમાં સ્વયં ભગવાન જ છે. હરે હે શરીરમ, આ સમગ્ર ભગવાનનું શરીર છે. ટૂંકમાં જેવી રીતે શરીરમાં ક્યાંય પણ સ્પર્શ થાય, કશો સંપર્ક થાય તો વાસ્તવમાં વ્યક્તિનો સંપર્ક થાય, તેવી રીતે જે કોઈ જગ્યાનો સંપર્ક હોય વાસ્તવમાં ભગવાનનો સંપર્ક છે. યત્ કિંચ ભૂતમ પ્રણમેદન્ય, તો જયારે ભગવાનની સમક્ષ હોઈએ તો સ્વાભાવિક છે કે આપણે પ્રણામ જ કરવાનો હોય. તેથી આ ભક્ત સતત પ્રણામ જ કરતો હોય. ટૂંકમાં ભલે એના બાહ્ય સ્તરે એના હાથ જોડાયેલા છે કે નહીં એ જુદી વસ્તુ છે, પરંતુ મન સદા પ્રણામ કરતો હોય. અનન્ય, અનન્ય શબ્દના ભિન્ન ભિન્ન અર્થ કરે. જેની દૃષ્ટિમાં હરિજન્ય કઈ છે જ નહીં, અનન્ય. તેથી એને ભગવાન હરિ સિવાય અન્યની દૃષ્ટિમાં છે જ નહીં એવા અનન્ય હરિને પ્રણામ કરે. અનન્ય જે ભગવાનમય હોવાને કારણે ભગવાન અન્ય નથી, એ તો અનન્યને પ્રણામ કરે.
અથવા અનન્ય જે જાણે છે કે વાસ્તવમાં ઈશ્વર મારો આત્મા જે છે એમ કરીને પ્રણામ કરે. પ્રણમેદ અનન્ય. આ પ્રણામનો અર્થ એ છે કે પોતાનો અહંકાર સમર્પિત થઈ ગયો છે. પ્રણામ મુખ્ય એ છે કે અહંકાર અનન્ય પ્રણમેદ અંદરથી એ ઈશ્વરમાં સતત ઈશ્વરને નમન કરેલું જ છે, ઈશ્વરને સતત શરણાગત છે, ઈશ્વરને સતત અર્પિત છે. ભાઈ 42મા શ્લોકની ચર્ચા ચાલતી હતી, તો 17ના પાના પર ચાલો એ શ્લોક ફરી વાંચે. ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્યત્ર ચૈષત્રિક એક કાલ પ્રપદ્યમાનસ્ય યથાશ્નતસ્યુઃ તુષ્ટિઃ પુષ્ટિચ્છુદુપાયોનુઘાસન. તો કહ્યું એ પ્રમાણે પ્રશ્ન કરવામાં આવ્યો, યમ આરૂઢ યોગ્યાનાપી, આપે જે કહ્યું કે સર્વત્ર એના હરિના દર્શન છે, સર્વત્ર હરિને સમર્પિત છે, આવું તો જે લોકો યોગમાં આરૂઢ હોય એવો નહીં, પણ અનેક જન્મ સુધી પણ આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો આપ કહો છો કે સ્વનામ સ્વપ્રિય નામ કીર્ત્યા, પ્રિય ભગવાનના નામ કીર્તનથી આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય, શું એક જન્મમાં પ્રાપ્ત થાય? એ કેવી રીતે બની શકે? એટલે કે જરૂર પ્રાપ્ત થાય. ભક્તિનો મહિમા આ 42મા શ્લોકમાં ભક્તિનો મહિમા બતાવે છે કે એનું કારણ ભગવાનનો મહિમા જ છે. ભગવાનનો મહિમા એને કારણે ભક્તિનો મહિમા. તો યોગી જે હોય છે એ તો પોતાના સ્વ પ્રયત્નથી વસ્તુ સિદ્ધ કરતો હોય છે. કે યોગી હંમેશા સંકલ્પ, પોતાના સંકલ્પથી પોતાના ચિત્તને નિયંત્રણ કરીને ઈશ્વરમાં જોડતો હોય. આમ યોગ એમની અંદર હંમેશા સ્વ પ્રયત્નનું મહત્વ છે. ભક્તિમાં ઈશ્વરના અનુગ્રહનું મહત્વ છે. અને ભક્તિનો અર્થ સગુણ બ્રહ્મ અને અંતમાં નિર્ગુણ બ્રહ્મ. પણ અહીંયા આગળ આ સગુણ બ્રહ્મ ભગવાનની નામ સંકીર્તન વગેરે દ્વારા જે સગુણ બ્રહ્મ છે, પરમાત્મા છે, એની વાત થઈ રહી છે. ગુણ રૂપ નામ વગેરે ધરાવનારો ઈશ્વર આપણો ઈષ્ટ દેવતા. ને જે કોઈ ઈષ્ટ દેવતા હોય, આ તો શ્રીમદ ભાગવત છે માટે ભગવાન હરિ એમ કહેવામાં આવ્યું હોય, વાસ્તવમાં જે કોઈ ઈષ્ટ દેવતા હોય, પછી શિવજી હોય તો એ, કૃષ્ણ હોય તો એ, રામ, જે કોઈ ઈષ્ટ દેવતા હોય, તો આ પ્રકારે સ્વપ્રિય નામ કીર્ત્યા ભગવાન તો કેવી રીતે થાય છે? પછી કયું વિલજ્જ હૈ વિચરે રસંગ હૈ અને ઉન્માદવત નૃત્યતે લોક બાહ્ય હૈ. આ કેવી બને છે? સર્વ હરે હે શરીરમ, જે કંઈ છે ભગવાનનું શરીર છે, આ થવાનો ક્રમ શું છે? તો કહે છે ભક્તિ પરેશાનુભવ વિરક્તિ પ્રપદ્યમાનસ્ય હરિમ ભજત પુંસ. પ્રપદ્યમાનસ્ય એટલે જેણે ભગવાનનું શરણ ગ્રહણ કર્યું છે. પ્રપત્તિનો અર્થ ભગવાનની શરણાગતિ. જેને ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, બસ શરણાગતિનો અર્થ છે જે ભગવાનનું ભજન કરે છે. ટૂંકમાં જગતમાં બીજું કોઈ વસ્તુનું ભજન કરતો નથી. હવે માણસ કશાને કશાનું ભજન તો કર્યા જ કરતો હોય છે, એટલે જ અને કશાકને શરણાગત પણ હોય જ હશે. એટલે જ ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. બીજી બધી વસ્તુની શરણાગતિ છોડીને, બીજા બધા આશ્રયોને છોડી દઈને, બીજા બધા આધાર છોડી દઈને, જેમ તુલસીદાસ મહારાજ કહે ને કે બીજી રીતે આ ભરતે માતાને છોડી દીધી ને પ્રહલાદે પિતાને છોડી દીધું અને ગોપીઓ ભરતાને છોડી દીધું વગેરે વગેરે. જે કોઈ આશ્રય હોય, જેમાંથી આપણે સલામતી સુખ વગેરે પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતા હોઈએ, અથવા જે કોઈ પ્રયોજન હોય જેને આપણે જૂનું ધ્યેય માનતા હોઈએ, ભગવાને બધું છોડીને પ્રપદ્યમાનસ્ય આમ ભગવાનની ભક્તિ કરનાર. ટૂંકમાં જેના જીવનમાં ભગવાન એકમાત્ર ધ્યેય છે, ભગવાન જ વાસ્તવમાં સાધ્ય છે અને ભગવાન સાધન પણ છે. ભક્તના હૃદયમાં તો બહુ સ્પષ્ટ છે કે બધું કૃપા સાધ્ય છે, માટે ભગવાનની કૃપા સિવાય કંઈ ઈચ્છતો નથી.
તો એ રીતે પ્રપદ્યમાનસ્ય જેણે ભગવાનના ચરણ પકડેલા છે અથવા જે ભગવાનને શરણાગત છે, જે જીવનમાં ભગવાન સિવાય બે કોઈ પ્રકારનો આશ્રય એ જેને જરૂર નથી, જેને ભગવાનનો જ આશ્રય સ્વીકારેલો છે, તો ધ્યેય પણ ઈશ્વર છે અને સાધન પણ ઈશ્વર છે. પ્રપદ્યમાનસ્ય હરિમ ભજત પુંસઃ, આ પ્રકારે ભગવાનનું અનન્યતયા ભજન કરનાર જે મનુષ્ય છે, ભક્ત છે, એને શું શું પ્રાપ્ત થાય? ભક્તિ પ્રેમ લક્ષણ. તો પહેલા તો ભક્તિ પ્રાપ્ત થાય, ઈશ્વર માટે પ્રેમ જન્મ ના હોય તો એ ચિંતા નથી. આપણા હૃદયમાં ભગવાન માટે ભક્તિ ના હોય, એવો ભાવ ન જન્મતો હોય તો વાંધો નથી. સ્વપ્રિય નામ કીર્ત્યા, હવે આટલું કરી શકે ભગવાન આપણા પ્રિય કે ભગવાનના નામનું કીર્તન કરવું, આટલું તો કરી શકે. આમ તો એવો આગ્રહ રાખે છે કે મનમાં ભાવ હોય તો જ આ કરવું જોઈએ, ભાવ વગર ભજન ના કરવું જોઈએ, એવી કશી ચિંતા કરવી જ નહીં. મંદિરમાં જઈને ભાવ કશો વાંધો નહીં, ભલે ભાવ ના હોય તો વાંધો નહીં. ભગવાનના નામના કીર્તનની પાછળ ન જેમ કશો વાંધો નહીં, એ પોતાનું કામ કરશે. જેમ કહે ને કે ભાઈ જેને બહુ પિત્ત થયું હોય એને તો તમે જીભ પર સાકર મૂકો તોય કડવી લાગે, એટલું પિત્ત થયું છે, કશો વાંધો નહીં. તમે સાકરનું સેવન કર્યા જ કરો, એ સાકરના ગુણથી જ પિત્તો ઓછું થવા માટે એ સાકરનો મધુર સ્વાદ આવશે. તેવી રીતે આ ભગવાનનું નામ સંકીર્તન એ પ્રકારનું જ છે, એ જ બધું કામ કરશે. આપણા હૃદયમાં પિત્તને કારણે ભગવાન પ્રત્યે ભાવ ન જન્મતો હોય, કશું થતું જ નથી. ભગવાનની સામે ઉભા રહ્યા મંદિરમાં કંઈ નથી થતું, ભગવાનનું નામ લેવું કંઈ થતું નથી, કોઈને જોઈને કંઈ ભાવ જન્મતો કશો જ વાંધો નહીં. આ પ્રકારના બહુ આપણામાં ગ્રંથિઓ હોય છે અને તેથી એવી બહુ કોમ્પ્લેક્સ આવી ગ્રંથિઓ હોય જ છે. તો અહીં તો કંઈ ચિંતા નહીં, આ બધું ભગવાનની કૃપા જ થશે. એટલું ખરું કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક પ્રયત્ન કરવો પડે. એ કહેવામાં આવ્યું સ્વપ્રિય નામ કીર્ત્યા ભક્તિ પ્રેમ લક્ષણા. તો ધીમે 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 ભગવાન માટે પ્રેમ જન્મશે. પરેશાનુભવ પ્રેમાસ્પદ ભગવદ રૂપ સ્ફૂર્તિ. ધીમે 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 આ ભગવાનનો અનુભવ થવા માંડે છે. અને પછી વિરક્તિ, અન્યત્ર ગૃહાદિશુ વિરક્તિ, અને ભગવાનમાં રતિ અને બીજે બધે વિરક્તિ જન્મે છે. આ વૈરાગ્ય પણ આવી જશે, ટૂંકમાં બધું આવશે. વિવેક વૈરાગ્ય બરોબર, આ વૈરાગ્ય એનું કારણ છે કે વિવેક દ્વારા તો આપણે જગતનો મિથ્યાત્વ સમજીએ, એને કારણે અમારી આસક્તિ છે એ બધું મનમુક્ત થાય, બરોબર છે. તો વૈરાગ્ય જાગૃત કરવાની બીજી રીત કઈ કે જેમ જેમ ભગવાનમાં રાગ જાગૃત થતો જાય, ભક્તિ એટલે પ્રેમ, જેમ જેમ ભગવાનમાં રાગ જાગૃત થતો જાય તેમ આપોઆપ જ એટલે કહે છે પરેશાનુભવ પ્રેમાસ્પદ ભગવદ રૂપ સ્ફૂર્તિ તયા નિર્વૃતસ્ય. આમ જેમ જેમ ભગવાન પ્રત્યે પ્રેમ જમવાને કારણે સંતોષ જન્મતો જાય, તો જેમને સંતોષ જન્મતો જાય તેમ તેમ બીએથી સંતોષ પ્રાપ્ત કરવાની જરૂરત ઓછી જ થતી જાય. બધાનો અનુભવ જ છે ને કે જેમ જેમ આપણું આમાં મન જેટલું લાગતું જાય, જેટલો આપણને આમાં પ્રેમ જન્મતો જાય, ભગવાનમાં હોય, એના શાસ્ત્રમાં હોય, એના જ્ઞાનમાં હોય, એના શ્રવણમાં હોય, એના કીર્તનમાં, કશામાં પ્રેમ જન્મે, આપણે જેટલે હું છે પ્રેમ જન્મે. આપોઆપ દુનિયાની બીજી બધી વસ્તુઓ પ્રેમ ઓછો થતો જ જાય, કારણ કે આપણે બીજાને પ્રેમ કરીએ છીએ આપણે જરૂરિયાતને કારણે, બાકી કોઈ કશું ના કરે. દુનિયાના વિષયો કે વ્યક્તિઓને પ્રેમ કરીએ કારણ કે આપણને જરૂરિયાત છે. તો એ જરૂરિયાત જેમ જેમ પૂરી થતી જાય એટલે કહે છે તયા નિર્વૃતસ્ય. આ પ્રકારે જેમ જેમ ઈશ્વરના જે કંઈ અનુભવોને કારણે આપણે જેમ જેમ ભગવાનની કૃપાનો અનુભવ થતો જાય, એના પ્રેમનો અનુભવ થતો જાય, તેમ તેમ જે તુષ્ટિ કે જે આપણને સંતોષ પ્રાપ્ત થતો જાય, એને કારણે આપોઆપ જ બીજેથી વિરક્તિ વૈરાગ્ય જન્મતો જાય. અન્યત્ર ગૃહાદિશુ વિરક્તિનો અર્થ એ છે કે બીજી બધી વસ્તુમાં જે આસક્તિ હતી, એમને આપણે કોઈ સલામતીનું સુખનું સાધન માનતા હોવાને કારણે એમના પ્રત્યે આપણે જે પરતંત્રતા હતી, જે જરૂરિયાતો હતી બધી, આવી જરૂરિયાતોમાં એટલા જ મળે છે કે જેથી આપણે એના વગર કેમ ચાલે, એના વગર તો મારું શું થશે. આ આપણને જે અનેક પ્રકારની અસલામતી હોય છે, અનેક પ્રકારનો શોક દુઃખ શૂન્યતા અંદર હોય છે,
આ આંતરિક શૂન્યતાને કારણે બીજી વસ્તુની જરૂર પડે છે એ અંદર પૂરવા માટે. પણ જેમ જેમ અંતર જરા પૂરાતું જાય, જેટલે હું છે એટલે અહીંયા હેતુ હેતુમત ભાવ કયો છે. એક વસ્તુ હેતુ બને બીજાને પ્રાપ્ત કરવામાં. આમ ભગવાન આ સ્વપ્રિય નામ કીર્તનમ જે છે એ તો આપણો પ્રયત્ન છે. એને કારણે જેટલે ઊંચે જરા ભક્તિ આવે, એટલે ઊંચે આપણે ઈશ્વરનો અણસાર આવે, એટલે ઊંચે તૃપ્તિ જન્મે, એટલે ઊંચે વિરક્તિ જન્મે. પેલી વિરક્તિ જન્મી એટલે વળી ભગવાનનું ભજન થઈ જરા થોડું વધારે થાય, કારણ કે બીજી વસ્તુ આપણું ધ્યાન નાખે છે ને, એને કારણે જરા વધારે પ્રેમ, એને કારણે જરા વધારે અનુભવ, એને કારણે જરા વધારે વિરક્તિ. આમ પ્રત્યેક વસ્તુ એકબીજાને મદદ કરનારી છે. એટલે કહ્યું છે હેતુ હેતુમત ભાવ પણ છે. તો સદૃષ્ટાંતમ, આ સમજાવવા માટે રોજ વડું દૃષ્ટાંત એક આપવામાં આવ્યું. યથા અશ્નત, જેવી રીતે જે માણસ ભોજન કરતો હોય, તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ અપાય અનુગ્રાસમ સ્યુ, અનુઘાસમ કે અનુગ્રાસમ, પ્રત્યેક કોળિયા સાથે તો આપણનું ભાવતું ભોજન આપણે ખાતા હોય તો પ્રત્યેક કોળિયા સાથે એવું નથી કે આ ત્રણ વસ્તુ એક પછી એક બને, એક સાથે બનતી હોય છે. તુષ્ટિ, આપણે કોળિયો મૂક્યો અને આપણે તુષ્ટિ અર્થાત એક સંતોષ જન્મે. પુષ્ટિ, એને કારણે શરીરને પોષણ પણ મળે. ક્ષુદ અપાય, એને કારણે ક્ષુધાનું દુઃખ હતું એ દુઃખ નિવૃત્તિ પણ થાય. આમ દુઃખ નિવૃત્તિ, આનંદ અવાપ્તિ અને સાથે પુષ્ટિ, તો એ જ અન્ન જે કોળીઓ છે એને પુષ્ટ કરે. અને તેવી રીતે આ વિરક્તિ કહીએ છીએ ક્ષુભ અપાય, એ જ પ્રકારના ક્રમમાં કર્યો. વિરક્તિનો અર્થ છે કે ભાઈ આ જગતની અંદર રાગને કારણે, રાગ દ્વેષને કારણે જ બધું દુઃખ છે. જીવનમાં જે કે દુઃખ છે બધું રાગ દ્વેષને કારણે. રાગ દ્વેષ તો જગત માટે છે, અનાત્મા માટે છે. અને તેથી જેમ જેમ વૈરાગ્ય જન્મે, જેમ જેમ રાગ દ્વેષ મુક્ત થઈએ તેમ તેમ દુઃખ નિવૃત્ત થતી જાય. જેમ પેલું કોળીઓ ખાતા જઈએ અને જેમ પેટ ભરાતું જાય તો જેમ પેલા ભૂખનું દુઃખ છે ઓછું થતું જાય ને, અને તેવી રીતે જેમ જેમ ભગવાનમાં રાગ જન્મતો જાય, પેલી તુષ્ટિ પ્રાપ્ત થતી જાય, તેમ તેમ આ જગતમાં રાગ દ્વેષને કારણે જે દુઃખ છે દુઃખ ઓછું થતું જાય. અને આ જ વસ્તુ પછી આપણી ભક્તિને પુષ્ટ કરનાર છે. પુષ્ટિ, કઈ પ્રેમ ને કઈ જે ભગવત અનુભવ થયો હોય આપણી ભક્તિને પુષ્ટ કરનારી છે. એટલે પુષ્ટિ પણ મળે તો પ્રેમ, ભક્તિને કારણે, પ્રેમને કારણે આપણને તુષ્ટિ મળે, એને કારણે આપણી ભક્તિને પુષ્ટિ મળે, એને કારણે દુઃખમાંથી નિવૃત્તિ મળે. હવે એક સાથે છે દુઃખની નિવૃત્તિ, આનંદની પ્રાપ્તિ જેટલા ઊંચે થાય. આમ એક કોળીઓ ખાવાથી એટલું મળે. એવમ એકૈકસ્મિન ભજને કિંચિત પ્રેમાદિત્ય કે જાયમાને. તો એક એક કોળિયાથી થોડી થોડી તુષ્ટિ, થોડી થોડી પુષ્ટિ, થોડું થોડું દુઃખ, આપણી ભૂખ નિવૃત્તિ જન્મે. જેમ વધારે કોળિયા ખાતા જઈએ તેમ તેમ વધારે વધારે થતું જાય. જે પૂરેપૂરું ખાય એને પૂરેપૂરું બધું મળે ને, એટલે પૂર્ણ દુઃખ નિવૃત્તિ થાય. એટલે કે ભૂખની નિવૃત્તિ થઈ જાય, ક્ષુધા નિવૃત્તિ થાય, પૂર્ણ તુષ્ટિ પ્રાપ્ત થાય અને પૂર્ણ પુષ્ટિ પ્રાપ્ત થાય. એક જ કે ટીકાકાર કે આ દ્રષ્ટાંત બધા અંશમાં ના લાગુ પડે, એટલા જ માટે કે ભાઈ આ ભોજનને તો એક મર્યાદા હોય. અમુક મર્યાદા વધારે ખાઈ ના શકાય, ત્યારે ભક્તિમાં કોઈ મર્યાદા નથી. એવું ના માનવું કે આપણે એને ધરાઈ ગયા, ભોજન ખાઈ ગયા માણસ ધરાઈ જાય એટલે વધારે પછી ના ઈચ્છે. આમાં એ વસ્તુ નથી, આમાં ધરાવવાનું હોતું જ નથી, કારણ કે એની કોઈ મર્યાદા જ નથી. એટલે એટલા અંશમાં. બાકી જેવી રીતે એક એક કોળીઓ લેવાથી આ ત્રણેય વસ્તુ એક સાથે થતી હોય, અને તે રીતે એક એક કોળીઓ ખાવાથી એક એક કિસ્મિન ભજને, એટલે કે એક એક ભજન કરવું એટલે જેમ જેમ ભજન કરતા જઈએ તેમ કિંચિત પ્રેમાદિત્ય કે જાય માને, થોડો પ્રેમ, થોડો ઈશ્વરનો અનુભવ, થોડો વૈરાગ્ય જન્મે. અનુવૃત્ત્યા ભજત, એક જ વાર નામ લેવાથી જો થતું હોય તો સતત અનુવૃત્તિ, જો સતત કરવામાં આવતું હોય. જેમ ભોજનમાં એક કોળિયા ત્યાં ત્રણ જન્મતા હોય તેવી રીતે કંઈક ભગવાનનું ભજન કરવાથી કંઈક પ્રેમ વગેરે જન્મતો હોય તો અનુવૃત્તિ સતત જ્યારે એનું કરવામાં ભજન કરવામાં આવે. અનુવૃત્ત્યા ભજત પરપ્રેમાદિ
જાયતે વ, અંતો પરમ પ્રેમ જન્મે એમાં કોઈ શંકા જ નથી. બહુગ્રાસ ભોજન પરમ તુષ્ટિયાદેવી, ખૂબ બધા કોળિયા ખાનારા જેમ પરમ તુષ્ટિ પરમ પુષ્ટિ વગેરે મળતી હોય તેવી રીતે આ જળ થવાનું છે. એટલે ભક્તિ તુષ્ટ્યો સુખ સ્વરૂપા, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય તો તુષ્ટિ સુખ. પરેશાન પુષ્ટ્યો આત્મભણ રૂપત્વાત, ભગવાનના ભજનથી આપણું પુષ્ટિ મળે અને શુદ્ધ પાયો વિરક્તિ અન્યત્ર વૈ તૃષ્ણ, કહ્યું તે પ્રમાણે દુઃખની નિવૃત્તિ. આ પ્રકારે તો આ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. એટલે આમાં કોઈ પ્રકારની શંકા વગર આમ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એનો અમલ કરીને આનો અનુભવ કરી શકે કે આ છે કે નહીં. બહુ સ્પષ્ટતાથી ખુલ્લું જ કહેવામાં આવે છે કે આવું થાય. તતસ્ય ભગવત પ્રસાદેન કૃતાર્થ ભવતી, એને કારણે ભગવાનની કૃપાથી એ કૃતાર્થ બને છે. એ વાત પછીના 43મા શ્લોકમાં ગાય છે. ઇત્યચ્યુતાંઘ્રિમ ભજતો નૃત્યા, ઇત્યચ્યુતાંઘ્રિમ ભજતો ભક્તિર્વિરક્તિર્ભગવત પ્રબોધ. ભવન્તિ વૈ ભાગવતસ્ય રાજન, તતઃ પરામ શાંતિમુપૈતિ સાક્ષાત. इति हे राजन, इति एवं उक्त प्रकार, आ प्रकार इति अच्युतांग्रिम भजत है. आ प्रकारे भगवानना चरण कमळનું અંગ્રી એટલે ચરણ. અચ્યુતાંગ્રિમ, ભગવાનના ચરણ કમળનું સેવન કરનાર, ભજન કરનાર. હવે ચરણ કમળનું ભજન એટલે ભગવાનનું ભજન કરવું. એટલે પહેલા શ્લોકમાં ભગવાનના ચરણ કમળની ઉપાસના કે ધ્યાનની વાત કરવામાં આવી, પણ બધું આવી જ ગયું. એ જ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન અત્યંત સૌભાગ્યશાળી, કલ્યાણકારી, ભગવાનનો જન્મ છે, ભગવાનના કર્મ છે, ભગવાનની લીલાઓ છે, એનું શ્રવણ કરવું, એનું ગાન કરવું, એ જ ભગવાનના ચરણનું ધ્યાન કે ભગવાનના ચરણની ભક્તિ. એટલે આ જ બધું સ્વપ્રિય નામ કીર્તનમ, પોતાના પ્રિય ભગવાનના નામનું કીર્તન કરવું, આ બધું ભગવાનના ચરણ કમળનું સેવન જ કહેવાય. इति आ प्रकारे अच्युतांग्रम भजत है. आ प्रकारे भगवानना चरण कमळનું ભજન કરનાર એટલે કે ભગવાન ભજન કરનાર. અનુવૃત્યા ભાગવતદા ભક્ત્યાદ ત્રય ભવંતિ. તો ભજ અનુવૃત્યા, અનુવૃત્તિ એટલે સતત એક પછી એક વૃત્તિ જે મૂર્તિ જાય, ટૂંકમાં એ પ્રકાર સતત ભગવાનનું ભજન કરતો હોય. ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ ભવંતિ. તો ભગવાનની ભક્તિ, ભગવત પ્રબોધ એટલે જ્ઞાન પણ જન્મે, ભગવાન માટે ભક્તિ જન્મે, સંસાર પ્રત્યે વિરક્તિ જન્મે અને ભગવત પ્રબોધ ધીમે ધીમે ભગવાનનું જ્ઞાન જન્મે. ભગવાન અનુભવ થતો જાય. એ અનુભવ કેવો હોય ભક્તોના આગળ કહે છે. અહીં પણ કહ્યું પણ ખરો. ખરેખર તો અનુભવ કેવો હોય, અંતરમાં તો ભગવાન એક થઈ જ ગયો છે. એના માટે શું છે, હસતી રોદતી રવતી ગાયતી નૃત્યતી, એ તો ખરું છે. અને બહાર પણ કેવો છે તો કે આ બધું છે સરિત સમુદ્રામ છે હરે શરીરમ. આ સમગ્ર જગત જળ ચેતન હરિનું શરીર છે, અંદર ને બહાર. અને તેથી હરિ અર્થાત ભગવાન સિવાય બીજું કોઈ અનુભવ જ નથી. અંદર ભગવાનનો આત્મતયા અનુભવ અને જગતની અંદર પણ ભગવાનની વિભૂતિ. હરિનું શરીર કહો, એનું વિભૂતિ કહો, એની અભિવ્યક્તિ કહો, ટૂંકમાં અંદર કે બહાર આ ભક્તની દ્રષ્ટિમાં ભગવાન સિવાય કે છે જ નહીં. આ ભગવત પ્રબોધ આ પ્રકારે ભગવાનનું જ્ઞાન. તો કહેવામાં આવ્યું કેવી રીતે આ ભક્તિ ભગવાનના જ્ઞાનનું સાધન બને.
ભવંતિ વૈ ભાગવતસ્ય રાજન. ભાગવત અર્થાત જે ભગવાનનો ભક્ત છે, ભગવાનને પ્રાપ્ત કરવાના સદન અનુષ્ઠાન કરનાર ભાગવત, એ દ્વારા ભગવાનને પ્રાપ્ત થઈ પણ ભાગવત. તારતે ભાગવતસ્ય હે રાજન તત પરામ શાંતિ ઉપૈતિ સાક્ષાત. અને પછી કેવી રીતે જીવનમાં પરમ તુષ્ટિ પ્રાપ્ત કરે છે? તો કે સાક્ષાત પરામ શાંતિ ઉપૈતિ, એ સાક્ષાત પરમ શાંતિને પ્રાપ્ત કરે. સંસાર દુઃખ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ ભગવત પ્રાપ્ત રૂપા મુક્તિ ઉપૈતિ, મોક્ષ પ્રાપ્ત કરે. શાંતિ કોને કહેવાય ભાઈ? દુઃખની નિવૃત્તિને શાંતિ કહેવાય. આપણું મન અશાંત હોય એવું ક્યારે કહીએ? જો મનમાં વિચારો આવે છે માટે મન અશાંત છે એવું નથી. મનમાં ભલે વિચારો આવતો હોય તો પણ મન શાંત હોય. શાંતિનો અર્થ વિચાર રહિતની સ્થિતિ કરવી હોય કે શાંતિનો અર્થ તો કે વિચાર સહિતની સ્થિતિ હોય તો મન શાંત હોય. તો જ્યાં મનમાં કોઈ રાગ કે દ્વેષ નથી તે મન શાંત જ છે. અને તેથી મન જયારે સંપૂર્ણ રાગ દ્વેષથી રહિત થઈ જાય જગત પ્રત્યે, અથવા અહીં કહેવામાં આવ્યું તે પ્રકારે મન જયારે સંપૂર્ણ ભગવાનથી રાગમય થઈ જાય અને એટલા માટે જગતના રાગથી મુક્ત થઈ જાય, પરમ શાંતિ. એટલે આપણા મનને અશાંત કરનાર, વિક્ષિપ્ત કરનાર કયું છે જ નહીં. આમ તો ભગવાન કહે યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તથા આત્મનીય વશમ નયેત. જે કોઈ કારણથી આપણું ચંચળ અને અસ્થિર મન છે એ આપણા ધ્યેય વિષયથી બહાર ચાલી જાય ત્યાંથી ને પાછું લાવવું. પણ એનો કોઈ બિહાર વિષય જ નથી આને માટે. આને આ ભક્ત માટે તો આ જગત તો હરિનું શરીર છે, એનું મન જાય જ ક્યાં બીજા? તો બહાર જાય તો એટલે ભગવાન દસમાદેવ કહ્યું ને ગીતાની અંદર કે આ બધી મારી વિભૂતિ છે. એતામ વિભૂતિ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. ભગવાન કે આ પ્રકારે જે મારા યોગ અને વિભૂતિને જાણે છે, આ જગત મારી વિભૂતિ છે, અર્થાત જગતમાં મારા દર્શન જ કરે છે. યોગ અર્થાત મને આત્મદયા જાણે છે. આમ જયારે પોતાની સાથે હોય ત્યારે ભગવાન સાથે છે, જગત સાથે હોય ત્યારે ભગવાન સાથે જ છે. એટલે ક્યારેય પણ એનું મન ભગવાનથી તો વિચલિત થતું જ નથી. કશું હોય તો થાય ને. જે આપણને આ રીતે અદ્વૈતનું જ્ઞાન, આ સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. હમ બ્રહ્મા, હું પણ બ્રહ્મ છું. ઉપનિષદ આપણને જે ઉપદેશ કરે એ વસ્તુ આના અનુભવનો વિષય બની ગયો. એના કારણે જેના મનમાં અશાંતિ, અશાંતિ ક્યારે જન્મે? કશું અણગમતું બને, કંઈક પ્રતિકૂળ થાય વગેરે. એવું કંઈ જેની દ્રષ્ટિમાં ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં, એને કોઈ અણગમતું નથી, પ્રતિકૂળ નથી, એને કોઈ માન અપમાન, ખરેખર હર્ષ અને શોક બંનેમાં અશાંતિ થાય. હર્ષ હોય કશી વસ્તુને જોઈને આપણા હર્ષના આવેગમાં તો પણ અશાંત છે, અને પ્રતિકૂળ જોઈને શોકમાં આવી તો પણ અશાંત છે જ. હર્ષ એ બધા લક્ષણો કહે છે. આમ હર્ષ શોક સર્વથી રહિત અને જે તદ્દન સાત્વિક વૃત્તિની અંદર છે. એટલે કે જે પરમામ સાક્ષાત પરામ શાંતિ. વળી વેદાંતિન લોકો એ પ્રમાણે આ શાંતિ માત્ર મનની અવસ્થા નથી. જો મનની અવસ્થા હોય ને કોઈ કારણથી હોય તો આવે ને જતી રહે. પરામ શાંતિ વાસ્તવમાં એક સ્વાભાવિક સ્થિતિ છે, કોઈ કારણ વગર. વસ્તુને પરમ ક્યારે કહીએ? એ સ્વાભાવિક હોય ત્યારે, કોઈ કારણ વગર હોય ત્યારે. ટૂંકમાં ભગવાન ભક્ત કોઈ કારણ વગર જ શાંત છે. અશાંતિ માટેનું કોઈ કારણ જ નથી. તેથી પરામ શાંતિ એટલે ટીકાકારે સમજાવ્યું તેમ બધા દુઃખમાંથી નિવૃત્તિ, બધા શોકમાંથી નિવૃત્તિ. આમ દુઃખ કહો, શોક કહો, ભય કહો, એવું કઈ રહ્યું જ નથી. જ્યાં ભગવાન હોય ત્યાં આગળ ભય પણ નથી, ત્યાં કોઈ શોક પણ નથી, દુઃખ પણ નથી. તેથી આ બધા પ્રકારનું દુઃખ સંસારનું એ નિવૃત્ત થઈ ગયું અને ઈશ્વર પ્રાપ્ત થવા માટે જેને પરમ આનંદ પ્રાપ્ત થયો એ પ્રકારે મોક્ષ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય સુખ અવાપ્તિ એ મુક્તિ પ્રાપ્ત કરે છે. સાક્ષાત મોક્ષ પ્રાપ્ત કરે છે. ક્યાંય શરૂઆત કર્યું? સ્વપ્રિય નામ કીર્તન. બસ આટલું જ. પોતાના પ્રિયનું નામ કીર્તન કરવું ત્યાં શરૂ કર્યું. આ છેક
મોક્ષ સુધી લઈ જાય છે. આવો ભક્તિનો પ્રભાવ છે. ભક્તિનો એટલે ભગવાનનો પ્રભાવ છે, ભગવાનના અનુગ્રહનો પ્રભાવ છે. આ રીતે ભગવાનનું ભજન આપણા જીવનમાં ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરાવે. એના અનુગ્રહથી જે કંઈ જરૂર હોય એને ભક્તિ કહો, તુષ્ટિ કહો, વિરક્તિ કહો, આ સર્વ વસ્તુ પ્રાપ્ત થતી જાય. અને આ રીતે મનુષ્યના જીવન, ભક્તના જીવન છે એ સફળતા પ્રાપ્ત કરે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરે. આ પ્રકારે નિમિરાજે જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર કવિ નામના જે યોગેશ્વર છે, યોગેશ્વર એમણે આપ્યો. અથ ભાગવતાન બ્રૂહી, ભગવાનની પ્રાપ્તિના જે સાધન છે એ વિશે આપ મને કહો. તે સાધનની વાત કરવામાં આવી. ભાગવતનો તો ભગવાનના ભક્ત પણ થાય એની વાત કરવામાં આવી. તો ભક્તિ અને ભક્તિના સાધનનું નિરૂપણ કરવામાં આવ્યું એ શ્રી કવિ નામના યોગેશ્વર છે એમણે કર્યું. હવે એ પ્રશ્ન ઉત્તરમાં રાજા બીજો પ્રશ્ન કરે છે. ભાગવત તસ્ય ભવંતી ઉક્તે તસ્ય લક્ષણમ પૃચ્છતી. એટલે કહ્યું ને ભાઈ, ભવંતે વૈ ભાગવતસ્ય રાજન તતઃ પરામ શાંતિ ઉપયતિ સાક્ષાત. એ રાજા પ્રકારે ભગવાનના ભક્તને આ રીતે સાક્ષાત પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તો આવું જેવી એવો ક્રમ છે ભગવદ્ ગીતામાં આવે ને તેવી જ રીતે અંતે અર્જુનને કહેવામાં આવ્યું કે ભાઈ શું છે, નહીં એની પહેલાનો શ્લોક છે. ચાલો, પણ ભગવાને અર્જુનને વર્ણન કર્યું કે આ જે કર્મયોગ છે એ યોગમ અવાપનોતી, યોગને પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરે. એવું જયારે કહેવામાં તરત પછી એને એના લક્ષણ જાણવાની ઈચ્છા જન્મી. અંતેથી શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. તો શ્રુતિ વિપ્રતિપન્ના તે તારા બુદ્ધિમાં કોઈ વિપ્રતિપન્ના કોઈ જાતની સંશય નહીં થાય, કોઈ પ્રશ્નો નહીં થાય. તારી બુદ્ધિ જે છે એ આત્મામાં જયારે સ્થિર થઈ જશે, નિશ્ચલ બની જશે, ત્યારે તું યોગને પ્રાપ્ત કરશે. ભગવાન કહ્યું ત્યારે એમાં પ્રશ્ન બીજ રહેલો છે. સિદ્ધ પ્રજ્ઞસ્ય કા ભાષા. ભગવાન આ પ્રકારે જેને યોગને પ્રાપ્ત કર્યો છે, આત્મનિષ્ઠા પ્રાપ્ત કરી, એને શું લક્ષણ છે? એવું જ કઈ અહીંયા રીતે ભક્તને ભક્ત માટે કહેવામાં આવ્યું કે આપણે જે ભાગવત છે, ભગવાન ભક્ત છે, એ પરામ શાંતિને પ્રાપ્ત કરે છે. એટલે તરત જ ભાગવતસ્ય ભવંતિ યુક્તે તસ્ય લક્ષણમ પૃચ્છતિ. સ્વાભાવિક છે કે આ ભક્તના લક્ષણ કેવા હોય. આમ તો ભગવાન ભક્તના લક્ષણ કયા જ ખરેખર તો એ જ કહે છે કે આ શું કામ ભગવાન લક્ષણ પૂછે છે. તો શૃણવન, આપણે જે બધા શ્લોકો વાંચ્યા, શૃણવન સુભદ્રાણે રથાંગ પાણે ત્યારથી માંડીને ભગવાન રથાંગ પાણે છે એમના જે દિવ્ય જન્મ છે, કર્મ વગેરેનું શ્રવણ કરવું, નામનું કીર્તન કરવું, ગાન કરવું, ત્યારથી માંડીને આ બધામાં ખરેખર તો જે ભગવાનનો ભક્ત છે એનું લક્ષણ કરવામાં આવ્યું, ભક્તનું વર્ણન કરવામાં આવ્યું. છતાં પણ નિમિરાજા ભગવાન જે ભક્ત છે એના લક્ષણ વિશે પૂછે છે. તથાપિ પુનઃ તદ અનુવાદેન તેષુ લિંગેષુ. છતાં પણ વળીનો અનુવાદ, એની વસ્તુ જરા વધારે સ્પષ્ટ રીતે સાંભળવા માટે નિમિરાજા પ્રશ્ન કરે છે. તો 44મા શ્લોકમાં કહે છે, રાજોવાચ અથ ભાગવતમ બ્રૂત યદ્ધર્મો યાદૃશો નૃણામ યથાચરતિ યદ્બ્રૂતે યૈર્લિંગૈર્ભગવત્પ્રિયઃ.
अथ भागवतम ब्रूत भगवत भक्त लक्षणादिकम ब्रूत. એ તો બધા યોગીશ્વરોને પ્રશ્ન કરે છે. કોઈ એકને પ્રશ્ન કરે એવું નથી, તો પછી 9માં એક યોગીશ્વર ઉત્તર આપે. આ પ્રશ્ન ઉત્તર માટે જે સૌથી શ્રેષ્ઠ યોગ્ય હોય એ ઉત્તર આપે એવો છે. અથ ભાગવતમ બ્રૂત ભગવત ભક્ત લક્ષણાદિકમ બ્રૂત. આ ભગવાનના ભક્તના લક્ષણ અમને કહો વગેરે. તો શું સાંભળવું છે? યદ ધર્મ યાદૃશો નૃણામ યથાચરતી યદ બ્રૂતે યર્લિંગૈ ભગવત પ્રિય. એવો જ પ્રશ્ન છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષિત કિમ આસીત વ્રજેત કેમ. એ કેમ બોલે, કેમ બેસે, કેમ ચાલે, એનું વર્ણન કેવું છે, લક્ષણો કેવા છે, એવું જ કંઈ. તો આવી રીતે ભગવાનના ભક્ત જે છે એના આટલું કહો. યદ ધર્મ એનું શું ધર્મ હોય છે, એટલે કે એનો શું સ્વભાવ છે. યદ ધર્મ તો કે એનો કેવો સ્વભાવ છે એ ધર્મ મને કહો. સો યદ સ્વભાવ તત્ સ્વભાવ. ધર્મ એટલે જે એને માટે સ્વાભાવિક છે, એનો શું સ્વભાવ છે. ઇતિ માનસલિંગમ યાદૃશ. એ પણ એ કેવો છે, અર્થાત એનો કેવો સ્વભાવ છે. આ યદ ધર્મ અને યાદૃશ બહુ ફેર નથી. તો હે યોગીશ્વરો, મને કહો કે ભગવાનના ભક્તોનો શું ધર્મ છે, શું સ્વભાવ છે, એ કેવો હોય છે. આ તેને માનસ લિંગ પૂછવામાં આવ્યું, કારણ કે એનો સ્વભાવ જે છે એ તો મનમાં જ હોય ને. તો કે આ ભક્તનો માનસ લિંગ, લિંગ ચિહ્ન. હવે અહીંયા નિમિરાજા પૂછે છે કે કયા ચિહ્નોથી આપણે ભક્તને ઓળખી શકીએ. જેમ અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન આ કયા લક્ષણ છે, કયા ચિહ્નોથી આપણે સ્થિત પ્રજ્ઞને ઓળખી શકીએ. એને પૂછવાનું કારણ એક જ છે કે જે આ સ્થિત પ્રજ્ઞા માટે સ્વાભાવિક છે, એ એનું લક્ષણ છે, સ્વાભાવિક છે, પ્રયત્ન વગરનું છે, એ સાધક માટે મૂલ્ય બની જાય. આ પ્રકારે અધ્યાત્મ શાસ્ત્રમાં જે સિદ્ધ પુરુષો માટેના લક્ષણ છે, અર્થાત એનો સ્વાભાવિક છે, એ સાધક માટેના સાધન છે. અને એટલા માટે સાધન છે કે જેથી કોઈ પણ સાધક એ સાધનનું અનુષ્ઠાન કરવાથી એ પ્રાપ્ત કરી શકે. શા માટે કરી શકે? કારણ કે દરેકનો સ્વભાવ એવો જ છે. ભલે ભક્તના સ્વભાવની વાત કરવામાં આવે, વાસ્તવમાં પ્રત્યેક મનુષ્યનો એ પ્રકારનો સ્વભાવ છે. ભલે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહેવામાં આવ્યા, પૂછવામાં આવ્યા, પરંતુ પ્રત્યેક મનુષ્ય વાસ્તવમાં એ પ્રકારનો જ છે. દરેક ભગવાનનો ભક્ત છે અને શ્રેષ્ઠ ભક્ત છે. માત્ર આ ભક્તિમાં ઘણા બધા અવરોધો હોવાના કારણે એ ભક્તિ જે છે કે જ્ઞાન છે એ જાણે પ્રગટ થતું નથી. એટલા જ માટે આપણે વાસ્તવમાં જે છે એનો લાભ મળતો નથી. અને તેથી આપણા જીવનમાં જે પુરુષાર્થ છે, આધ્યાત્મિક પુરુષાર્થ, એ તો મુખ્યત્વે આ બધા અવરોધો છે એને દૂર કરવાનો છે. ક્યાંય કશું નવું પ્રાપ્ત કરવાનું, એવું ભક્તિએ નવી પ્રાપ્ત કરવાની નથી. ભગવાન માટેનો પ્રેમ કે અનુભવ નવો પ્રાપ્ત કરવાનો નથી. જે અનુભવ થાય છે ભગવાનનો છે એવું અંદર ઉગવું જોઈએ, બીજું કાંઈ નથી. જે પ્રેમ છે માસ્ત ભગવાનમાં જ છે, ભગવાન માટે જ છે, એ પણ ઉગવું જોઈએ. એટલે વેદાંત લોકો વિવેકની વાત કરે કે જરા તું વિચાર તો કર, ભાઈ તું જેને પ્રેમ કરે છે કોણ છે, છોડ તું કોને પ્રેમ કરે છે. એ પૂછી તો ખબર પડે કે મને એક જ વસ્તુ મોક્ષ જ જોઈએ છે અને એનું સાધન જ્ઞાન છે, માટે મને મોક્ષ માટે જ પ્રેમ છે. મને હંમેશ સર્વ દુઃખ નિવૃત્તિ જોઈએ, મને સર્વ સુખ પ્રાપ્તિ જોઈએ, એ જ મને જોઈએ છે. અને એનો તારો સ્વભાવ જ છે, એટલે તેથી મને ખરા આત્મા જ જોઈએ છે, એ જ બ્રહ્મ છે. આ રીતે આપણે વિવેકપૂર્વક આપણી જાતને સમજવાનું કે વેદાંતમાં હંમેશા સમજ પર ભાર દેવામાં આવે ને, તારી ઈચ્છા શું છે સમજ, તો તને ધ્યાન થશે કે સમજ પડશે કે જ્ઞાન જ એને મળવાનો ઉપાય છે, પ્રાપ્તની પ્રાપ્તિ ઉપાય છે. તો પ્રાપ્ત અને પ્રાપ્તનો પ્રશ્ન ક્યાં રહ્યો? એનો અર્થ એ થયો કે જે પ્રાપ્ત છે એ કોઈક રીતે આપણા અનુભવનો વિષય નથી, એનો લાભ પણ મળતો નથી. એનો થઈ થયો કે જે પ્રાપ્ત જ છે એની આડે કંઈક અવરોધો છે, તેથી એ અવરોધ પેલો કે અજ્ઞાન અવરોધ છે, અવિદ્યા કામ કર્મ અવરોધ છે, એ દૂર કરવાના.
તેથી આ કર્મનો અવરોધ દૂર કરવા માટે કર્મયોગ હોય, કામનો અવરોધ દૂર કરવા માટે ભક્તિ યોગ હોય, અવિદ્યાનો અવરોધ હોય જ્ઞાન. અવિદ્યા કામ કર્મ આ અવરોધ હોય તો એને દૂર કરવાનો ઉપાય કયા? કર્મયોગથી શરૂ કરો, જેથી આ કર્મનો અવરોધ દૂર થાય. કામના જગત માટે હોય તો ભક્તિથી ભગવાન મળે, કામના જન્મે. અવિદ્યા જે છે એ ભગવાનના જ્ઞાનથી દૂર થાય. ચાલો, એટલે ટૂંકમાં એની જ વસ્તુ, છતાં એની વસ્તુ એટલે કે આ જ વસ્તુ અવરોધો દૂર કરવા, પ્રતિબંધકો દૂર કરવા. અને એ રીતે આ ભગવાનની પરમ ભક્તિ આપણામાં છે જ. ભલે આપણે ના જણાતી હોય કે અનુભવ ના થાય એવું લાગતું હોય આપણને, વાસ્તવમાં આપણો સ્વભાવ જ છે. નહીતર આપણને આ ભક્તોનું વર્ણન કરવામાં ના આવે. ભક્ત માટે જે સ્વાભાવિક છે એ આપણો સ્વભાવ બની શકતો ન હોત તો આપણે ગમે તેટલું કરીએ. ધારો કારણ કે ધારો કોઈ માણસ આકાશમાં ચાલતો ગમે તે કરો કે તમે કરી જ નહીં શકો, આપણો સ્વભાવ નથી. તો એ અસાધારણ વસ્તુ છે, તેથી આપણે તે ન થઈ શકે. ગમે તેટલું કરીએ તોય પણ આપણે આવું તરી ના શકીએ, કૂદી ના શકીએ, ના જ કરી શકીએ. સ્વભાવ નથી. આ બધું જે કહેવામાં આવે છે, જેવી રીતે ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞાના કહો કે ભક્તના કહો કે ગુણાતીતના જે લક્ષણો વર્ણવવામાં આવે છે, કે અહીંયા શ્રીમદ ભાગવતમાં પણ ભક્ત વગેરેના જે લક્ષણો વર્ણવવામાં આવે છે એ વાસ્તવમાં આપણું દરેકનું લક્ષણ થઈ શકે છે, કારણ કે એ જ આપણો સ્વભાવ છે. અને તેથી એની આડના અવરોધ દૂર કરીને આપણે માત્ર આવિર્ભાવ કરવાનો છે. તો જીવનમાં બ્રહ્મ તો આત્મા છે જ, ઈશ્વર આવા આત્મા છે જ, એને આત્મા બનાવવાનો નથી, એનો આવિર્ભાવ કરવાનો છે. સૂર્ય પ્રકાશી રહ્યો છે, વાદળનો એમાં અવરોધ છે, એ દૂર કરીને સૂર્ય માત્ર આવિર્ભાવ એમ કરવાનો હોય તેવી રીતે અહીં પણ આવિર્ભાવ માત્ર કરવાનો છે. તેથી એટલા માટે જે વસ્તુ આ ભક્તો પરમ ભક્તો માટે, ભાગવતો માટે જે સ્વાભાવિક છે એ સ્વાભાવિક બની ગઈ છે, એ દરેક એક સાધક પણ એ જ બનાવી શકે. એટલા માટે આપણે ધ્યેય, એના અંગ્રેજીમાં રોલ મોડલ કે જીવનમાં ધ્યેય કે આપણી જાતને ઘડવી, એ કોને ધ્યાનમાં રાખીને ઘડવી? તો આપણને તેથી એક આદર્શ ચિત્ર આપવામાં આવે છે. રોજ આપણે એના દર્શન કરીએ. રોજ જે ગાંધીજી ગાયા કરે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર, આમ સૂતા હોય ને પડ્યા હોય ને કંઈક કરતા હોય ને દુખતું હોય, કરતું હોય, જેલમાં ગમે તે આવું બોલ્યા કરે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણા. કારણ કે આ એક આદર્શ છે, આવું મારે બનવાનું છે. આપણે તો કહીશું આ મારો સ્વભાવ છે, એનો મારે આવિર્ભાવ કરવાનો છે. યથા યદ ધર્મો યાદૃશો નૃણામ, એનો કેવો ધર્મ છે, કેવો સ્વભાવ છે, એ કેવો છે, એ પણ સ્વભાવની એક અતિશય એની વાત કરવામાં આવી. ટૂંકમાં આ બે છે, એનું માનસ કેવું છે, એને માનસ લિંગ મનના સ્તરે કયા એના કેવા ચિહ્નો છે. યથા ચરતી કે યથા આચરતી બંને છે. યથા ચરતી કેમ ચાલે છે, યથા આચરતી યથા કેમ આચરણ કરે છે, બંને થઈ શકે. એક આનો લોક પણ આપણે જોઈ શકીએ ત્યાં આગળ. યથા આચરતી એ કેવું આચરણ કરે છે, કાયિક લિંગ પ્રશ્ન હે, તો કાયાના સ્તરે આચરણ કેવું કરે છે, તો કેવું અનુષ્ઠાન કરે છે, કેવી રીતે આચરણ કરે છે, કેવું વર્તન કરે છે, આ કાયાનો પ્રશ્ન થયો. યદ બ્રૂતે તદ વચનમ બ્રૂતે વાચિક લિંગ પ્રશ્ન, એ કેમ બોલે છે, શું બોલે છે, કેમ બોલે છે. તો દેહથી આચરણ કેવું છે, ભગવાનનો સેવક છે, વાણીથી કેવું બોલે, ભગવાનના જ ગુણગાન ગાતો હશે. એટલે એ રીતે યદ બ્રૂતે યૈહિ લિંગૈહિ ભગવત પ્રિય, એવા કયા લિંગો છે, કયા ચિહ્નો છે, કયા લક્ષણો છે જેને કારણે એ ભગવાનને પ્રિય થયો. યો મદ ભક્ત સમે પ્રિય, જેવો મારો ભક્ત છે એ મને પ્રિય છે. તો એનામાં એવા કયા ગુણો છે જેને કારણે એ ભગવાનને પ્રિય થયો, કે મારે ભગવાનને પ્રિય થવું છે. તો કયા ગુણો વિકસાવવા જોઈએ, કયા ગુણોનો આવિર્ભાવ કરવો જોઈએ. એવું છે ને, આ બધા ગુણો ક્યારેક ને ક્યારેક તો આપણે દર્શાવતા હોઈએ છીએ. પીલાને મળે હંમેશા હોય, આપણા સ્થિત પ્રજ્ઞા મળે હંમેશા ક્યારેક તો આપણામાં હોય છે. ક્યારેક આપણામાં સમતા હોય છે, સ્વસ્થતા હોય છે, ક્યારેક આપણામાં પ્રેમ ભક્તિ હોય, ક્યારેક ક્યારેક કોઈક પળો જયારે આવી જાય, જયારે પેલો અવરોધ ક્ષણભર દૂર થઈ જાય,
તો સ્વામી મહારાજ કહે ને કે ભાઈ આ માણસને કેટલા જીવનમાં અનેક બધી સમસ્યાઓ છે, દુઃખનું દુઃખ જ છે. નોકરીમાં તકલીફ છે, કેટલું દેવું થઈ ગયું છે, દેવાદારો આવી રહ્યા, લેણદારો આવી રહ્યા છે, આ છે, ઘરમાં આવો કકડાટ, જાત જાતનું છે. અને તેથી ખરેખર એના જીવનમાં વિચાર કરો એને એક ક્ષણનું સુખ હોવું જ ના જોઈએ. દુઃખના હજારો કારણો છે અને તોય પણ એવું કંઈક બને, એક ક્ષણ પ્રમાણે બધું જ ભૂલી જાય, આનંદમાં આવી જાય, એક ક્ષણ આવી જાય. પેલાને બહુ ક્ષણ આવતો અને બિચારાને ક્યારેક મહિનામાં એકાદ વાર એક ક્ષણ પણ આવી જાય. ખરે એક ક્ષણ બતાવે છે કે આ બાકીની બધી વસ્તુઓ છે ખંખેરી શકાય એવી છે. અને તેમ આપણામાં આવી ક્ષણ આવતો હોય છે. આમ ક્યારેક ભક્તિનો અતિરેક આવી જાય, ક્યારેક થઈ જાય. એ જ બધા કે આપણામાં છે આ બધું. પછી જતું કેમ રહે છે? વળી પાછું પેલો અવરોધ આવી ગયો, પેલું વાદળ આવી ગયો. એટલા માટે ભક્ત માટે જે સ્વાભાવિક છે એ સાધક માટેના મૂલ્યો છે, સાધનો છે. એટલા માટે નિમિરાજે આ યોગીશ્વરને આ પ્રકારનો પ્રશ્ન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्.